નમસ્કાર મિત્રો, આજે પાંચમા નોરતે આપણે માં ભગવતી જગદંબાના નવદુર્ગામાંનું પાંચમું સ્વરૂપ એટલે કે ધ મધરલી આસ્પેક્ટ, માતૃત્વનું પ્રતીક છે એ સ્કંદ માતા સ્વરૂપ, પ્રેમ અને માતૃત્વની પ્રદાન કરનારી માતા, એની પૂજા આરાધના આપણે આજના દિવસે કરતા હોઈએ છીએ. માતાજીનું આ સ્વરૂપ છે એ કમળ પર વિરાજમાન છે અને ચાર ભુજાળી માના બે હાથમાં, એક હાથથી પોતાના પુત્ર ભગવાન સ્કંદ એટલે કે કાર્તિકેય એમને ખોળામાં લીધા છે અને બીજો હાથ એ વરદાન મુદ્રામાં છે, જ્યારે અન્ય બે હાથમાં કમળનું પુષ્પ છે. આવા મા ભગવતી જગદંબા, કારણ કે માતૃત્વ છે, મા ભગવતી પોતાનું જે માતૃત્વ છે પોતાના ભક્તો માટે, પોતાના સંતાનો માટે, એનું એક પ્રતીક તરીકે, એના એક સોર્સ તરીકે આપણને સૌને એવો પ્રેમ આપે છે. એટલે આપણે એને મા ઉમા, મા ગૌરી, મહેશ્વરી, પદ્માસની વગેરે નામોથી પણ ઓળખતા હોઈએ છીએ. માનું જે આજનું જે વાહન છે એ છે સિંહ પર અસવારી. માતાજી સિંહ પર અસવારી કરે છે અને શક્તિ અને સાહસનું પ્રતીક છે. પોતાના ભક્તોને જે એની ઉપાસના કરે છે, એને આરાધના કરે છે, એને સિંહ એટલે કે શક્તિ, સ્ટ્રેન્થ અને સાહસ પ્રદાન કરે છે. આમાં સફેદ રંગ ધારણ કરનારી માં, આમ તો શાંત રસનું પ્રતીક પણ ગણાય છે. સફેદ રંગ એટલે એ શાંતિનું પ્રતીક છે. આપણને સૌને સુખ અને શાંતિ આપનારી માં એ આજે સ્કંદ માતા સ્વરૂપે આપણને સૌને દર્શન આપે છે. જય માતાજી.